श्री वल्लभ प्रभु ने चरणे न आयो ते जनमय पे खोयो। आगे आगे तूने कथू न विचारू अब कहे में चेतो आय अमृत रसनी छाया न जाने अरे मन पाखंडी मोयो। सूरदास कहे यमुना जी को महिमा सूरदास गावे ये यमुना जी को महिमा। अरे भक्ति मुक्त की खानी है तो वेद पुराण जेना विमल यश गावे आ वेद पुराण जेना विमल यश गावे यमुने
વલ્લભાધીશ કી બોલ શ્રી મુરલીધર લાલ પ્યારે કી જે બોલજો એટલે અમને એમ ના લાગે અમે એકલા એકલા છે. હા હા જે બોલજો કારણ કે મનાઈ તો નથી, છૂટી મળી ગઈ ને, નકર મનાઈ હતી. એક સમય એવો હતો કે બોલવાની મનાઈ હતી, ઘરમાં કોઈ હું બોલવું નહીં, માતા પિતા ભાઈ બહેન પરિવાર બોલવું તો માસ્ક બાંધીને બોલવું. હા ખાવું પીવું હાથ ખાસા કરી અને પછી જ ભોજન લેવું, આવા બધા નિયમો હતા. હા હા એ પાનખરની ઋતુ હતી, પાનખરની ઋતુ એમાં હતી નહીં પણ આવી ગઈ એમ હતી નહીં, આપણે લઈ આવ્યા હતા. હવે એ સમય હોયો ગયો પણ હવે જે છે આજનો સમય ખરેખર વસંતનો સમય છે. હા વસંત, હવે ખરેખર વસંત બેઠી, એની અંદર બધા મળી શકે ને, સગા સંબંધી સ્નેહ મિત્રો. મીઠું મીઠું માણો છું સગપણ તો છે શ્રાવણ જેવું, મીઠું મીઠું માણો છું સગપણ તો છે શ્રાવણ જેવું, અને શબ્દને બી કોણ ફૂટે છે અને કોણ ડગતું ફાગણ જેવું, એટલે દીવા જેવું, દર્પણ જેવું, આંખે આંજા આંજણ જેવું, ઊંડે ઊંડે સમજાય કે જીવન મીઠા વર્ગણ જેવું. પણ તા તો લગભગ 90 વર્ષ આપની આજુબાજુ આપણે પૂકી ગયા હોય, પછી તો બોલાતું ના હોય, બોલવું હોય રામ રામ થઈ જાય કાંઈક બીજું એમ. પણ અત્યારે સારું બોલી શકાય છે. હા એટલે જે જયકાર કરવા મફત છે. હા વૈષ્ણવ આવે આંગણે દીજીએ 4 રતન, એમાં જલ આસન અને મધુર વાણી, હાવ મફત છે. બોલો 3 રતન હાવ મફત. અને પછી જો ઠાકોરજીની કૃપા હોય, અમારે પ્રફુલભાઈ ઉપર છે એમ 2-5 ટ્રેક્ટર હોય ને એકાદું જીસીબી હોય ને એમ, હા પછી 2-5 પાતર નહીં 500 પાતર કરવા. કેટલા? 500 પાતર, એટલે એક પાતર એક યજ્ઞ જેટલું પોન. એવો આજનો અલૌકિક માલા પેરામની મનોજ નિમિત્તે આપણે મિત્રો મળ્યા છે, એટલે આપણને મોજ આવે ત્યાં જે જયકાર કરજો, મોજ આવે ત્યાં તાલીઓ પાડજો, એટલે અમને મજા આવે. હા એટલે અમારા ગણે સરખાઈ મંડાઈ જાય. ઉપસ્થિત જે ભાવિક વૈષ્ણવો વલ્લભી વૈષ્ણવ પધાર્યા છે, એવા બળભાગી આત્માના કલ્યાણ અર્થે મળ્યા છે. અવિરત પ્રભુનું જેને સ્મરણ હોય, ऐसा प्रभु को क्यों बिसारिए, जाकी है कृपा अपार, क्षण पल में रटते रहो श्री वल्लभ नाम गाथा. अविरत પોતાના જીવનને પ્રભુ સ્મરણ પેલો ટેપ છે, બીજો છે પરમાર્થ, ત્રીજો કરુણા છે. અને કરુણા જ્યારે જેના જીવનની અંદર આવી જાય એટલે સાધના તો ત્યાં બાજુમાં બેઠી હોય. હા અને સાધના જેની બાજુમાં બેસી જાય એને અહિર નિસુખ હોય, એટલે સુખ કયા ન જાય સત્સંગના, સુખ કયા ન જાય સત્સંગમાં. તો એ સત્સંગની અંદર છે અને આપણાથી બોલી હગાતો તો જય જયકાર કરજો, તાલી પાડજો, સમજાય તો નાચજો, એટલે જીવન સાર્થક બની જાય. આમાં કાંઈ ન, આ મફત છે, મફતની વસ્તુ કરવી જોઈએ. એવા બળભાગી આત્માના કલ્યાણ અર્થે મળ્યા છે. હા એનું જીવન જે કેવું હોય, હા જીવન જેનું સુગંધિત હોય, 1000 માન છે મને મારું જીવન સુગંધિત બને, આવું સુગંધિત જીવન. અને ઘણું બધું આપીને ગયા હોય, વાવેતર કર્યા હોય ને એના જ ફળ હોય ને, સદાચાર, શિષ્ટાચાર, સંસ્કારિકતા, આનું જે વાવેત કરી અને ગયા, અને એ જે ફલશ્રુતિ એના સંતતિની અંદર આવી છે, પુત્રો દીકરીઓની અંદર. હા આ લીલી વાડી કહેવાય. હા નંદનવન જેને બનાવ્યું હોય પોતાના પરિવારને, પોતાના સમાજને, એવા એક પરમ ભગવદી શ્રી વલ્લભ અનુરાગી પાછળ મળ્યા છે. તો ફરી વખત એનો એ આનંદ, એનો એ સત્સંગ આપ સમક્ષ. બોલ શ્રી વલ્લભાધીશ કી, મુરલીધર લાલ પ્યારે કી. હા